હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 દ્વિતીય સત્ર એટલે કે વાર્ષિક પરીક્ષાનું વિષય ઇંગ્લિશનું પેપરનું સોલ્યુશન લઈશું. એમાં પ્રશ્ન એકમાં શું કહે છે કે રીડ ધ ફોલોવિંગ પેરેગ્રાફ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ચલો ફર્સ્ટ પેરેગ્રાફ છે, એમાંથી ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે કે વોટ ડીડ ધ બોયઝ વોચ ઓન ટીવી. તો વિદ્યાર્થી મિત્રો, મેં શોર્ટકટમાં જવાબ લખેલા છે, તમારે પૂરા વાક્યમાં જવાબ લખવાનો રહેશે. તો પહેલો તો મેં પૂરા વાક્યમાં લખેલો છે કે ધ બોયઝ વોચ ધ કાર્ટૂન શો ઓન ટીવી. સેકન્ડ છે કે વોટ વિલ અંકલ ડુ. તેનો જવાબ આવશે અંકલ ડુ પ્રિપેર સમ સ્નેક્સ ફોર ધ બોડી. પછી આગળ લઈશું, શું કહે છે થર્ડ રાઘવ કોલ્સ અંકલ્સ અ બ્લેન્ક્સ પર્સન. તો આન્સર આવશે ડી કે કેરિંગ. સેકન્ડ પેરેગ્રાફ છે, આમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે વોટ ડીડ વન દેવી સે અબાઉટ ધ બબુલ ટ્રીઝ લીવ્સ એન્ડ થોર્ન્સ. તેનો જવાબ આવશે One Devi said, I think you have excellent walls and thorns, excellent leaves and thorns to protect yourself. ફિફ્થ છે, આમાં શું કહે છે વોટ ડીડ ધ બબુલ ટ્રી વોન્ટ. તેનો આન્સર આવશે વોન્ટેડ ગોલ્ડન લીવ્સ. તો કે ધ બબુલ ટ્રી વોન્ટેડ ગોલ્ડન લીવ્સ. સિક્સ છે કે વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ વેરી ગુડ. તેનો આન્સર આવશે બી, તો કે એક્સિલેન્ટ. ચલો થર્ડ પેરેગ્રાફ છે, એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે કે સેવન્થ ક્વેશ્ચનમાં શું કહે છે વોટ આર યુઝીસ ઓફ બનાના લીવ્સ. તેનો જવાબ આવશે ફૂડ કન્ટેનર્સ ઓર પ્લેટ્સ એન્ડ ધ શું કહે છે દેર આર ઓલ્સો યુઝ ટુ મેક કપ્સ પેપર્સ એન્ડ ડિશિસ. ચલો 8 છે કે વાય આર બનાના લીવ્સ યુઝડ ટુ મેક ફૂડ કન્ટેનર્સ. તેનો આન્સર આવશે બીકોઝ they are large, flexible and waterproof. 9 છે કે which part of the banana tree is not important. તેનો જવાબ આવશે એ, તો કે roots. ચલો ફોર્થ પેરેગ્રાફ છે, એમાં 10th ક્વેશ્ચનમાં શું કહે છે what did the boys do on the first day. તેનો આન્સર આવશે went out together to explore the forest. વિદ્યાર્થી મિત્રો, આ બધા ખાલી ફક્ત જવાબ જ લખેલા છે, તમારે પૂરા વાક્યમાં જવાબ લખવાના રહેશે. તમને ફરીથી યાદ અપાવી દઉં છું. ચલો 11માં શું કહે છે વોટ ડીડ ધ બોયઝ સી ઇન ધ ફોરેસ્ટ. તો આન્સર આવશે બર્ડ્સ, ઇન્સેક્ટ્સ એન્ડ એનિમલ્સ. 12th ક્વેશ્ચનમાં શું કહે છે વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ ટુ વોક અરાઉન્ડ. એનો આન્સર આવશે ડી, તો કે એક્સપ્લોર. 13th ક્વેશ્ચનમાં શું કહે છે વેન દે લોસ્ટ ધેર વે ઇટ વોઝ. તો આન્સર આવશે એ, તો કે થ્રિલિંગ. ચલો 5th પેરેગ્રાફ છે, એમાં 14th ક્વેશ્ચનમાં શું કહે છે વોટ ડીડ ધ પીપલ ઓફર ટુ ધ સાધુ. તો આન્સર આવશે હિમ ગોલ્ડ કોઇન્સ, ક્લોથ્સ, એનિમલ્સ, ગ્રેન્સ, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ. 15th ક્વેશ્ચન છે, એમાં શું કહે છે વોટ ડીડ ધ સાધુ ડુ બાય પૂજા. તેનો આન્સર આવશે ધ સાધુ ડુ બાય પૂજા કેન ક્યોર એન ઇલનેસ બાય પૂજા. 16 છે, એમાં શું કહે છે ધ સાધુ ટુક બ્લેન્ક્સ ફોર પૂજા. તેનો આન્સર આવશે ડી, તો કે અ બિગ સમ. ચલો ક્વેશ્ચન 2 છે, એમાં શું કહે છે રીડ ધ ફોલોવિંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ચલો પહેલો પેરેગ્રાફ આપેલો છે, વાંચીને તમારા પ્રશ્ન જવાબ આપવાના રહેશે. તો ચલો ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે વોટ ઇઝ ધ ડ્યુટી ઓફ યંગ સિટીઝન. તેનો આન્સર આવશે ધ ડ્યુટી ઓફ યંગ સિટીઝન is to love, care and respect their family members, friends and teachers. સેકન્ડ ક્વેશ્ચન છે, એમાં શું કહે છે we must blanks our country. તેનો આન્સર આવશે ડી, તો કે લવ એન્ડ પ્રોટેક્ટ. ચલો સેકન્ડ પેરેગ્રાફ છે, એમાં થર્ડ ક્વેશ્ચનમાં શું કહે છે વોટ ડઝ મોટુ કમ્પ્લેન ફોર ઓફ. તેનો આન્સર આવશે ધ મોટુ કમ્પ્લેન ઓફ ટોમોસ એક. ફર્સ્ટ ક્વેશ્ચન છે, એમાં શું કહે છે વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ આસ્ક. તેનો આન્સર આવશે એ, તો કે ઇન્ક્વાયરીઝ. ચલો થર્ડ પેરેગ્રાફ છે, એમાં ફિફ્થ ક્વેશ્ચનમાં શું કહે છે હુ ડીડ નોટ વોન્ટ ટુ લીવ ધ લેક. તેનો આન્સર આવશે લેઝી એન્ડ સ્ટુપિડ ડીડ નોટ વોન્ટ ટુ લીવ ધ લેક. સિક્સ ક્વેશ્ચનમાં શું કહે છે વેન લેઝી વોઝ કેચ. તો બ્લેન્ક્સ. તો આન્સર આવશે એ, તો કે હી લે વેરી સ્ટીલ. ફોર્થ પેરેગ્રાફ છે, એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે વોટ ડીડ હાલિમા નોટ નો. તેનો આન્સર આવશે હાલિમા નોટ નો ધેટ ધ ઓલ્ડ લેમ્પ વોઝ મેજિકલ. 8 ક્વેશ્ચનમાં શું કહે છે
વોટ વોઝ અલાદીન્સ ઓર્ડર ટુ ધ જીની? તેનો આન્સર આવશે સી, તો કે ટેક મી ટુ માય વાઇફ એટ વન્સ. 5th પેરેગ્રાફ છે. આમાં 9th ક્વેશ્ચનમાં શું કહે છે? નેમ ધ ક્લીનર્સ ફોર્મ ઓફ એનર્જી. તેનો આન્સર આવશે વાઇન્ડ પાવર એન્ડ સોલર એનર્જી ઇઝ ધ ક્લીનર ઓફ ફ્રોમ ધ એનર્જી. ચલો 10th ક્વેશ્ચનમાં શું કહે છે? ચાર્જીસ આર બ્લેન્ક. તો આન્સર આવશે બી, તો કે અનપોપ્યુલર ઓર એક્સપેન્સિવ. ચલો બી લઈશું. એમાં શું કહે છે? રાઇટ ધ ફોલોવિંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ. ચલો ફર્સ્ટમાં શું કહે છે? ધ કોમ્પિટિશન ઇઝ ઓર્ગેનાઇઝ બાય યંગ વર્લ્ડ. તો આન્સર આવશે રાઇટ. સેકન્ડ લઈશું. એમાં શું કહે છે? મનુભાઈ ઇઝ અ ગુડ કુક. તો આન્સર આવશે રાઇટ. થર્ડ લઈશું. એમાં શું કહે છે? ધ કિંગ કેર્ડ ઓફ હિઝ પીપલ. તો આન્સર આવશે રાઇટ, એટલે કે ટ્રુ. ફોર્થ લઈશું. ધ કિંગ વોન્ટેડ ટુ મીટ ધ સાધુ. તો આન્સર આવશે ફોલ્સ. ફિફ્થ લઈશું કે ધ એલિફન્ટ રન અવે. તો આન્સર આવશે ટ્રુ. સિક્સ્થ લઈશું. ગીર ફોરેસ્ટ ઇઝ ફેમસ ફોર લાયન. તો આન્સર આવશે ટ્રુ. ચલો ક્વેશ્ચન 3નો એ લઈશું. એમાં શું કહે છે? હુ સેડ ધ ફોલોવિંગ સેન્ટેન્સ રાઇટ ધેર નેમ્સ. આ સેન્ટેન્સ કોણ બોલે છે? તેમના નામ લખવાના છે. ચલો ફર્સ્ટ છે ઇઝ ગોઈંગ ટુ અટેક અસ. તો કોણ બોલે છે? તો કે ભૂપેન. સેકન્ડ, વી આર વેરી હંગ્રી વી વિલ ઇટ ધેમ ઓલ. તો કોણ બોલે છે? તો કે ગોટ્સ. થર્ડ લઈશું. વોટ બિગ મેન સે ધે નેવર ડુ. તો આન્સર આવશે કોણ બોલે છે? તો કે સ્ટુપિડ. ફોર્થ લઈશું કે આઈલ સેલ ધ લીવ્સ એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી. તો કોણ બોલે છે? તો કે અ મેન. બી લઈશું. એમાં શું કહે છે? ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. ચલો ફર્સ્ટમાં શું કહે છે? એટલે કે બ્રેકેટમાંથી સાચો શબ્દ શોધીને, એટલે કે તમને કૌંસ આપેલા છે જોડે, એ કૌંસમાંથી સાચો શબ્દ શોધીને ખાલી જગ્યામાં લખવાનો રહેશે. તો ફર્સ્ટ છે ધ ટીચર બ્લેન્ક્સ ટીચ અસ અ ન્યૂ લેસન ટુમોરો. તો આન્સર આવશે માઇટ. સેકન્ડ, બ્લેન્ક્સ યુ ગીવ મી યોર પેન. તો આન્સર આવશે કેન. થર્ડ લઈશું. રાજ બ્લેન્ક્સ વર્ક હાર્ડ ટુ ગેટ ગુડ માર્ક્સ. તો આન્સર આવશે મસ્ટ. ફોર્થ લઈશું કે નો વી બ્લેન્ક્સ કટ ટ્રીઝ. તો આન્સર આવશે શુડ નોટ. ફિફ્થ લઈશું કે નો હી બ્લેન્ક્સ ટેલ અ લાઈ. તો આન્સર આવશે શુડ નોટ. સી લઈશું. એમાં શું કહે છે? કમ્પ્લેન્ટ ધ ફોલોવિંગ સેન્ટેન્સ યુઝિંગ ધ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. બ્રેકેટમાં તમને ઉપર શબ્દો આપેલા છે, એનો ઉપયોગ કરી આપણે સેન્ટેન્સ પૂરું કરવાનું રહેશે. ચલો ફર્સ્ટમાં શું કહે છે? યુ ડુ નોટ લાઈવ હિયર. તો આવશે ડુ યુ. સેકન્ડ છે ધ એલિફન્ટ ઇટ્સ બનાનાસ. તો આન્સર આવશે ડઝન્ટ ઇટ. થર્ડ લઈશું કે દિશા વોઝ એબસન્ટ યસ્ટરડે. તો એનો આન્સર આવશે વોઝન્ટ શી. ફોર્થ લઈશું કે ફાધર વિલ નોટ હેલ્પ યુ. તો આવશે આન્સર વિલ હી. ફિફ્થ લઈશું ઇટ ઇઝ ક્વાઇટ કોલ્ડ હિયર. તો એનો આન્સર આવશે ઇઝન્ટ ઇટ. ચલો ડી લઈશું. એમાં શું કહે છે? ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. તો બ્રેકેટમાંથી સાચો શબ્દ, એટલે કે કૌંસમાંથી સાચો શબ્દ શોધીને ખાલી જગ્યા પૂરવાની રહેશે. તો ફર્સ્ટમાં શું કહે છે? વી આર બ્લેન્ક્સ ઓફ વોચિંગ કાર્ટૂન. તો આન્સર આવશે બોર. સેકન્ડ છે આર ધેર બ્લેન્ક્સ એનિમલ્સ ઇન ધ ઝૂ. તો આવશે વાઇલ્ડ. ચલો ક્વેશ્ચન 4નો એ. એમાં શું કહે છે? રીડ ધ ફોલોવિંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો કે આપણે ફકરો વાંચવાનો છે, પ્રશ્ન જવાબ આપવાના છે. તો ચલો ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? હુ વોઝ સેલિંગ ટુ અમેરિકા. તો આન્સર આવશે સ્વામી વિવેકાનંદ વોઝ સાઇલિંગ ટુ અમેરિકા. સેકન્ડ, વાય વોઝ ધ સ્ટુડન્ટ ગોઈંગ ટુ અમેરિકા. તેનો આન્સર આવશે ધ સ્ટુડન્ટ ગોઈંગ ટુ અમેરિકા ફોર હાયર સ્ટડીઝ. થર્ડ લઈશું. થર્ડમાં શું કહે છે? સ્વામીજી વોન્ટેડ ટુ ટીચ હિમ. તો આગળ આવશે અ ફ્યુ સ્ટડી વેલ્યુ ઓફ લાઈફ. ફોર્થ છે તો શું કહે છે? વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન શો ઓફ. તેનો આન્સર આવશે બી, તો કે બોસ્ટ. ફિફ્થ ક્વેશ્ચન છે, એમાં શું કહે છે? ધ બોય બિહેવડ. તો કે સી આવશે કે ઇન અ વેરી બેડ મેનર. ચલો બી લઈશું. એમાં શું કહે છે? ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ બીકોઝ ઓર ધેરફોર. બીકોઝ અને ધેરફોર વડે ખાલી જગ્યા પૂરવાની છે. ચલો ફર્સ્ટમાં શું કહે છે? ધ ચિલ્ડ્રન આર ટાયર્ડ બ્લેન્ક્સ ધે વિલ નોટ ગો ટુ પ્લે. તો આન્સર આવશે ધેરફોર. બીજો લઈશું કે આઈ એમ નોટ ગોઈંગ હોમ નાઉ બ્લેન્ક
આઈ હેવ અ લોટ ઓફ વર્ક, તો આન્સર આવશે બીકોઝ. થર્ડ લઈશું કે ધે હેવ બોટ અ ન્યૂ હાઉસ, બ્લેન્ક્સ ધે વિલ હેવ અ પૂજા, તો આન્સર આવશે ધેરફોર. ચલો સીમાં શું કહે છે, રીડ ધ ફોલોવિંગ એડવર્ટિઝમેન્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તમને અહીંયા એક એડવર્ટાઇઝ આપેલી છે, એની ઉપર વાંચીને પ્રશ્ન જવાબ આપવાના છે. તો ચલો ફર્સ્ટમાં શું કહે છે કે વોટ ઇઝ ધ ડિસ્કાઉન્ટ ઓફ ધ સેકન્ડ હેન્ડ બુક્સ, તો આન્સર આવશે ધ ડિસ્કાઉન્ટ ઓફ ધ સેકન્ડ હેન્ડ બુક ઇઝ 50%. પછી સેકન્ડ છે કે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ, તેનો આન્સર આવશે ધ નેમ ઓફ ધ શોપ ઇઝ આનંદ પુસ્તક ભંડાર. થર્ડ છે કે ધ શોપ ઇઝ ઇન, તો કે આન્સર આવશે સુરત. ફોર્થ, ધ શોપ ડઝ નોટ સેલ સ્ટેશનરી, ટ્રુ ઓર ફોલ્સ, તો કે ફોલ્સ આવશે. ફિફ્થ લઈશું કે ધેર ઇઝ અ ગિફ્ટ ઓન પરચેઝ ઓફ, તો આન્સર આવશે એ, તો કે મોર ધેન ₹1000. ચલો ડી લઈશું, એમાં શું કહે છે ફિલ ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ, એટલે કે કૌંસમાં આપેલા શબ્દોનો સાચા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. ચલો ફર્સ્ટ છે રામ ઇઝ એઝ બ્લેન્ક એઝ સેમ, તો આમાં આવશે થીન. વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા શીખવાડું છું કે આજુબાજુ એઝ આવે તો વાક્ય જે વચ્ચેલો શબ્દ છે એનો એ જ આવશે, પાછળ કોઈ ઈયર લાગશે નહીં. પણ જો પાછળ આગળ ઇઝ આવે ને પાછળ ધ્યાન આવે તો તમારે ઈયરવાળું વાક્ય લખવાનું રહેશે. ચલો બીજામાં આપેલું છે જો વિદ્યાર્થી મિત્રો, ધ ટ્રંક ઓફ અ મેંગો ટ્રી ઇઝ બ્લેન્ક ધેન ધેટ ઓફ ધ કોકોનટ ટ્રી, તો જો થીકર આવી, ઓકે ઈયર આવી ગયું કારણ કે ધ્યાન છે પાછળ, એટલે માટે થીકનું થીકર આવે. થર્ડ લઈશું કે ગ્રાન્ડપા વોક્સ બ્લેન્ક્સ ધેન ગ્રાન્ડમા, તો કે સ્લો ના આવે, સ્લોવર આવે, કારણ કે શું છે ધ્યાન આપણા પાછળ આપેલું છે એટલા માટે. ચલો પ્રશ્ન 5નો એ લઈશું, એમાં શું કહે છે વોટ વિલ યુ સે ઇન ધ ફોલોઈંગ સિચ્યુએશન, યુઝ ધ એક્સપ્રેશન ગિવન ઇન ધ બ્રેકેટ. ચલો એમાં લઈશું તો ફર્સ્ટમાં શું કહે છે, જો તમને બ્રેકેટમાં આપેલા છે એ આપણે એક્સપ્રેશનનો ઉપયોગ કરીને આપણે અહીંયા લખવાનું રહેશે. તો ફર્સ્ટમાં શું આવશે, જો યોર ફાધર ઇન્ટ્રોડ્યુસ યુ ટુ હિઝ ફ્રેન્ડ, તો આવશે નાઇસ ટુ મીટ યુ. સેકન્ડ છે હેમંત હેઝ ગોટ એન એડમિશન ઇન અ ગુડ સ્કૂલ, તેનો આન્સર આવશે વેરી ગુડ. થર્ડ છે કે યુ હિયર અબાઉટ યોર ફ્રેન્ડ્સ એક્સિડન્ટ, તો આવશે હો ગોડ. પછી ફોર્થ લઈશું કે નૈના એઝ અ સ્કોરર ફૂલ માર્ક્સ ઇન મેથ્સ ટેસ્ટ, તો આવશે વેલ ડન. બીમાં શું કહે છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ હાઉ મેની અને હાઉ મચ, હાઉ મેની અને હાઉ મચનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. ચલો ફર્સ્ટમાં શું કહે છે બ્લેન્ક્સ મની ડુ યુ વોન્ટ, તો આવશે હાઉ મચ. સેકન્ડ છે બ્લેન્ક્સ બલૂન ડઝ હી હેવ, તો આવશે હાઉ મેની. થર્ડ બ્લેન્ક્સ ફિટ્સ કેન યુ ઇટ, તો આવશે હાઉ મેની. ફોર્થ બ્લેન્ક્સ વોટર ઇઝ ધેર ઇન ધ લેક, તો આવશે હાઉ મચ. સી લઈશું, સીમાં શું કહે છે મેક સેન્ટેન્સ યુઝિંગ ધ ગિવન વર્ડ્સ, આ બે શબ્દ આપેલો છે એનો ઉપયોગ કરીને સેન્ટેન્સ બનાવવાનું છે. વિદ્યાર્થી મિત્રો મેં પહેલાંનું સેન્ટેન્સ નીચે લખેલું છે અને બીજાનું સેન્ટેન્સ ઉપર લખેલું છે. તો ફર્સ્ટ છે કે કિચન અને ટી, તેનો ઉપયોગ કરી મેં નીચે લખેલું છે, દેખાય છે હેપીની નીચે શું લખેલું છે કે મધર ઇઝ ગોઈંગ ટુ ધ કિચન ટુ મેક ટી. ચલો હવે હેપી છે, સેકન્ડ છે કે હેપી અને ફર્સ્ટ પ્રાઇઝ, તેનું મેં ઉપર લખેલું છે, તો કે સોહમ ઇઝ હેપી બીકોઝ હી અહીંયા વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ આવશે. ડીમાં શું કહે છે રાઇટ અબાઉટ 6 સેન્ટેન્સ ઓન એની વન ઓફ ધ ફોલોઈંગ, કે તમારા બંનેમાંથી આ શું છે એસે છે, એસે એટલે કે નિબંધ, આ બંને નિબંધમાંથી તમારે કોઈ બી 6 વાક્ય લખવાના રહેશે. તો ફર્સ્ટ છે ધ સ્પોર્ટ્સ આઈ લાઇક મોસ્ટ, બીજો છે ધ રિપબ્લિક ડે, આ બંનેમાંથી તમારે કોઈ એક નિબંધ તમારે લખી નાખવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.